નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 મનોવિજ્ઞાન વિષયની અંદર પાઠ નંબર 8 વ્યક્તિત્વ. એમાં આપણે ગઈ વખતે સ્વની વ્યાખ્યા જોઈ, સ્વનું આત્મલક્ષી સ્વરૂપ જોયું, એના વિકાસ, સ્વનિયમન જોયું. હવે છે સ્વના પ્રકારો. તો સ્વના પ્રકારો વિશે આપણે વાત કરીએ તો સ્વ એટલે પોતાના વિશેનો ખ્યાલ. એ આપણને ખબર છે કે આપણે પોતાના વિશે શું ખ્યાલ ધરાવીએ છીએ એ સ્વ વિશેનો ખ્યાલ છે. હિંગીસના મતે સ્વ વિશે 3 રીતે વિચાર કરી શકાય છે. સ્વને આપણે 3 રીતે વિચારી શકીએ છીએ. બીજી રીતે કહીએ તો સ્વના મુખ્ય 3 પ્રકારો દર્શાવી શકાય છે એવું હિંગીસ કહે છે. તો મુખ્યત્વે અહીંયા 3 પ્રકાર કયા છે? પહેલું છે વાસ્તવિક સ્વ, બીજું છે સંભવિત સ્વ અને ત્રીજું છે આદર્શ સ્વ. હવે જ્યારે આપણે આપણામાં વર્તમાન સમયમાં રહેલા ગુણ દોષો વિશે વિચારીએ છીએ ત્યારે આપણે વાસ્તવિક સ્વ કહીએ છીએ. આપણી અંદર વર્તમાનમાં રહેલા ગુણ દોષો એટલે હાલ આપણી અંદર હાજર છે, હાલની તારીખમાં એ ગુણ દોષો છે એના વિશે આપણે વિચારતા હોય તો એ વાસ્તવિક સ્વ છે, એ હકીકત છે. બીજું સંભવિત સ્વ. સંભવિત સ્વ એટલે જ્યારે આપણે કેવા બની શકીએ એ વિશે આપણે વિચારીએ છીએ ત્યારે સંભવિત સ્વ છે. આપણે કેવા બની શકીએ છીએ ક્યારે? ભવિષ્યમાં. તો એના વિશે વિચારતા હોય તો એ સંભવિત સ્વ છે. ત્રીજું છે આદર્શ સ્વ. જ્યારે આપણે કેવા બનવું જોઈએ તે વિચારીએ ત્યારે તેને આદર્શ સ્વ કહેવામાં આવે છે. આપણે કેવા બની શકીએ છીએ એવું નહીં, કેવા બનવું જોઈએ. જ્યારે આપણે એવું વિચારીએ કે આપણે કેવા બનવું જોઈએ, સરદાર પટેલ જેવા બનવું જોઈએ, મહાત્મા ગાંધી જેવા બનવું જોઈએ, કેવા બનવું જોઈએ, કોઈ પણ આદર્શ આપણો હોઈ શકે, આપણા માતા પિતા પણ હોઈ શકે, આપણે માતા પિતા જેવું બનવું છે તો એ આપણો આદર્શ સ્વ તરીકે આપણે એને ઓળખીએ છીએ. જો વ્યક્તિના આદર્શ સ્વ કરતા એનો વાસ્તવિક સ્વ જુદો હોય તો વ્યક્તિને સમાયોજન સાધવામાં મુશ્કેલી પડે છે. આ એક બાબત છે કે જો એનો વાસ્તવિક સ્વ છે એ આદર્શ સ્વ કરતા જુદો હોય તો હવે એને સમાયોજન સાધવામાં ઘણી મુશ્કેલીઓ આવવાની છે. કારણ કે એને બનવું છે કંઈક અને એ છે કંઈક. એટલે આદર્શ સ્વ અને વાસ્તવિક સ્વ વચ્ચે જેમ અંતર વધતું જાય છે તેમ વ્યક્તિ વધુ ને વધુ તંગદિલીનો ભોગ બને છે. જેમ જેમ વધતું જાય અંતર એમ એમ તંગદિલીનો ભોગ બને છે અને ક્યારેક વ્યક્તિત્વ માટે તેને નુકસાનકારક પણ બની જાય છે. એટલે આવું બનતું હોય છે. એટલે તમારે બનવું છે કંઈક વસ્તુ જુદી અને તમે છો કંઈક જુદા, તો એ વાસ્તવિક અને આદર્શ સ્વ વચ્ચેનું જે અંતર છે એ અંતર જો વ્યક્તિ ન કાપી શકે તો એ વ્યક્તિત્વ માટે નુકસાનકારક સાબિત થાય છે. આ રીતે વધુ સમજણ કેળવવી અહીંયા આપણે ખૂબ ઉપયોગી છે. એટલે સ્વનિયમન અને એની પદ્ધતિઓ એના વિશે અહીંયા કેટલીક વાત કરી છે કે જીવનમાં સ્વનિયમન જીવન એ પરિવર્તનશીલ છે. સ્વનિયમન જીવન એ કેવું છે તો પરિવર્તનશીલ છે. જીવનમાં વ્યક્તિ પોતાની જે જરૂરિયાતો છે તૃપ્તિ માટે સતત પ્રવૃત્તિશીલ રહે છે. એ તો આપણને ખ્યાલ છે કે આપણી જરૂરિયાતો છે જેમ જેમ વધતી જાય એમ એમ આપણે વધારે ને વધારેમાં પ્રવૃત્ત થતા રહીએ છીએ. જરૂરિયાતોની તૃપ્તિના માર્ગમાં વ્યક્તિ ક્યારેક સંજોગોને આધીન થવું પડે છે. સંજોગોને આધીન વ્યક્તિને થવું પડતું હોય છે કે ક્યારેક સંજોગો સામે બાથ ભીડવી પણ પડતી હોય છે. એટલે આવા કપરા સમયે વ્યક્તિએ પોતાની જાતને સંયમ રાખવો જોઈએ અને ખૂબ સાચવવી જરૂરી બને છે. કે કપરા સમયની અંદર જ્યારે સ્વનિયમનની વાત આવે ત્યારે એવા સંજોગો ઊભા થાય કે ક્યારેક સમય સાથે એને બાદ ભીડવી પડતી હોય, તો એવા સમયે સંજોગોમાં આપણે સંયમ રાખવો ખૂબ જરૂરી બને છે. આમ જીવનના જે મહત્વના ધ્યેયો છે એ ધ્યેયોને સિદ્ધ કરવા માટે વ્યક્તિએ સ્વનિયમન કેળવવું પડતું હોય છે. સ્વનિયમન માટે વિપશ્યના, ધ્યાન, યોગ જેવી જે યૌગિક ક્રિયાઓ છે, તેમાં જે જૈવીય પ્રતિપુષ્ટિઓ છે અને સ્વસૂચનો જેવી જે વૈજ્ઞાનિક મનોવૈજ્ઞાનિક જે પદ્ધતિઓ છે એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ અને ઉપયોગી નીવડી પણ છે. આ ઉપરાંત ભારતીય શાસ્ત્રો છે તેમાં જે વ્રત, ઉપવાસ, અઠ્ઠાઈ, રોજા, હઠયોગ, અપરિગ્રહ જેમાં આપણે ઉપવાસ કરતા હોઈએ છીએ એ સ્વનિયમનને સહાયકારી સાધનો બની રહેલા છે. એટલે આમ સ્વનિયમન એ આપણા જીવન માટે ખૂબ અગત્યનું છે. અહીં આપણે કેટલીક મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે ચર્ચા કરીએ કે જે સ્વનિયમન માટે સરળતાથી ઉપયોગી સાબિત થઈ શકે છે. પેલું છે સ્વનિયમનની મનોવૈજ્ઞાનિક પ્રવિધિઓ.
સ્વનિયમન ની મનોવૈજ્ઞાનિક પ્રવૃત્તિઓમાં સ્વનિરીક્ષણ, એમાં સ્વનિરીક્ષણ એ મનોવિજ્ઞાનની હાલતી ચાલતી પ્રયોગશાળા આપણે ગણી શકીએ એને. કારણ કે જ્યારે નિરીક્ષણ કરવાનું આવે ત્યારે સ્વનિરીક્ષણ એટલે આપણે આપણી જાતનું જ નિરીક્ષણ કરવાનું છે. એ તો આપણે ગમે ત્યાં કરી શકીએ, એટલે એને હાલતી ચાલતી પ્રયોગશાળા તરીકે ઓળખાવી છે. જો વ્યક્તિ સમયાંતરે વિવિધ સંજોગો પ્રમાણે પોતાની જાતની અંદર તટસ્થતાપૂર્વક અવલોકન કરતો રહે તો સ્વનિરીક્ષણ થી વ્યક્તિ પોતાના સ્વ વિશે ઘણી સારી સમજ અહીંયા પ્રાપ્ત કરી શકે છે. એટલે વિવિધ સંજોગો પ્રમાણે પોતાની જાતનું તટસ્થતાપૂર્વક અવલોકન, એટલે પોતાના અવલોકનની અંદર પણ વ્યક્તિએ કોઈ ગોલમાલ કરવાની નથી. તટસ્થ રીતે હું જે છું એ રીતે સ્વીકારી લેવાનું છે, અને એ રીતે જો કામ કરે તો એનું સ્વનિરીક્ષણ છે એ ખૂબ સારું થાય છે, અને એ પોતાની જાત વિશે સારી સમજણ મેળવી અને નિરીક્ષણ કરી અને જે શક્તિઓ છે એની મર્યાદાઓ છે એનાથી સભાન બને છે. એ મર્યાદાઓને દૂર કરી શકે છે, અને સાથે સાથે એ પોતાની શક્તિઓને વધારે પ્રભાવી બનાવી શકે છે. આમ સ્વનિરીક્ષણ દ્વારા સ્વનિયમન છે એ કેળવવું ખૂબ જ સરળ બની રહે છે. ત્યાર પછી બીજો મુદ્દો છે ઉદ્દીપક નિયંત્રણ. આપણું મોટાભાગનું જે વર્તન છે સમય સંજોગને અને પરિસ્થિતિની આધીન હોય છે. એટલે પ્રત્યેક અપાતા જે પ્રતિભાવો હોય છે એ સમય સંજોગ, વર્તમાન સમય, પરિસ્થિતિ એને આધીન છે. એટલે જો વ્યક્તિ પોતાના વર્તન નિયંત્રણ કરવું હોય તો તે ઉત્તેજના જન્માવનાર જે ઉદ્દીપકો છે એ ઉદ્દીપકો પર કાબુ મેળવવો ખૂબ જરૂરી હોય છે. એટલે ઉદ્દીપકો ઉપર કાબુ રાખવો એ વ્યક્તિએ નિયંત્રણ કરવું એ ખૂબ જરૂરી છે. એટલે ઉદાહરણ તરીકે અહીંયા જોઈએ તો આપણે ઉત્તેજના જન્માવે એવું સાહિત્ય, ઉત્તેજક દ્રશ્યો કે ઉત્તેજિત કરે એવા ચલચિત્રો જોવા જોઈએ નહીં, એનાથી દૂર રહેવું જોઈએ. તો એનાથી શું થશે, તો આપણે સ્વનિયમનને સરળ બનાવી શકીએ છીએ અને સારી રીતે કરી શકીએ છીએ. ઉપરાંત મહાપુરુષોનું જે જીવન ચરિત્ર છે, વાંચન, ધ્યાન, પ્રેરણા જેવા જે ઉદ્દીપકો છે એ પણ વ્યક્તિને પ્રાપ્ત થાય એવા પ્રયાસો કરવા જોઈએ. તો આનાથી શું થશે, પોતાના ઉદ્દીપકો ઉપર વ્યક્તિ નિયમન મેળવી અને સારી રીતે પોતાનું સ્વને વિકસાવી શકે છે. ત્રીજો મુદ્દો છે સ્વપ્રબલન. સ્વપ્રબલન એટલે પુરસ્કાર અથવા શિક્ષાના માધ્યમથી સ્વનિયમન કેળવવું. હવે પુરસ્કાર અને શિક્ષા આ બંને સ્વનિયમન કેળવવામાં ખૂબ જ અહીંયા ભાગ ભજવે છે. ઉદાહરણ તરીકે આપણે એવું જોઈ શકીએ કે જ્યારે વિદ્યાર્થી નિયત સમયમાં પોતાનું ગૃહ કાર્ય સારી રીતે પૂર્ણ કરે તો જ પોતાની જાતને શાબાશી કે અન્ય પુરસ્કાર આપે છે. હવે આપણે વિદ્યાર્થી તરીકે જ્યારે પણ સમયસર આપણું કામ પૂરું થાય તો આપણે આનંદિત થઈએ છીએ. કેમ? કારણ કે એ એક પ્રોત્સાહન છે. પોતાની જાતને શાબાશી આપીએ છીએ કે પુરસ્કાર આપ્યો હોય એવો આપણે અનુભવ પણ કરતા હોઈએ છીએ કે મેં એક દિવસનું કામ અડધા દિવસમાં પૂરું કર્યું. એ જ રીતે વિદ્યાર્થી પોતાની જો કૂટોયો છોડવા ના માગે તો એને શિક્ષા પણ કરવી જરૂરી છે. તો શું થશે, નક્કી કરી શકાય કે એ શિક્ષા દ્વારા આપણે એને કુટેવ છોડાવી શકીએ. તો પુરસ્કાર કે સજા મેળવવા વ્યક્તિ પોતાના જે કુટુંબના જે સભ્યો છે, મિત્રો છે કે શિક્ષકો છે એની પણ મદદ લઈ શકે છે. આ રીતે સ્વપ્રબલન સારી રીતે થઈ શકે. ચોથો મુદ્દો છે સ્વ ઉદ્દેશન કે સૂચન. પોતાની જાત સાથે જ્યારે આપણે વાતચીત દ્વારા વ્યક્તિ પોતે સ્વ વિશેનો જે ખ્યાલ છે કે પોતાના વર્તન છે એને ઘડી શકે છે અથવા તો નિયંત્રિત કરી શકે છે. આજથી વર્ષો પહેલા એમિલી કુઆ દ્વારા અપાયેલ સ્વસૂચન આજે પણ સ્વ વિકસાવવામાં ઉપયોગી બને છે. વર્ષો પહેલા એમિલી કુઆ નામની એક વ્યક્તિએ, એક સ્ત્રીએ એક સ્વ વિકાસ માટેનું ઉપયોગી બની શકે એવું અહીંયા એક સૂચન કરેલું છે કે ડે બાય ડે, એ વાક્ય અહીંયા આપવામાં આવેલું છે, ડે બાય ડે ઇન એવરી વે આઈ એમ ગેટિંગ બેટર એન્ડ બેટર. એટલે દિવસે ને દિવસે બધી રીતે હું વધુ ને વધુ સ્વસ્થ થતો જાઉં છું. આ નિયમિત રટણ થાય તો એનાથી રોગીઓને આપણો સ્વ ખ્યાલ કે હકારાત્મક બનતા જોઈ શકીએ છીએ. એટલે વ્યક્તિ જલ્દીથી સ્વસ્થ બની જાય છે. હવે આવું કરવામાં આવે
તો એનાથી વ્યક્તિને ફાયદો થાય છે. કેમ કે દિવસે ને દિવસે હું સ્વસ્થ થતો જાઉં છું, એટલે માનસિક રીતે એ હકારાત્મક અનુભવ કરે છે, નકારાત્મક અનુભવ અહીંયા થતો નથી. એટલે એનાથી વ્યક્તિના જે સેલ્સ છે શરીરની અંદરના, એ હકારાત્મક ઉર્જાથી ભરે છે અને એના કારણે રોગી જલ્દીથી સ્વસ્થ થાય છે. આ જ રીતે લુઈસ હેનું એક વાક્ય છે કે નાઉ આઈ લવ એન્ડ એપ્રુવ ઓફ માય સેલ્ફ, એટલે કે હવે હું મારી જાતને સ્વીકારું છું. એટલે આપણે આપણી જાતને સ્વીકારીએ કે હું મારી જાતને ચાહું છું, તો એ વિધાયક પ્રકારનું સ્વખ્યાલ કેળવીએ છીએ એવું આપણે માનીએ છીએ. સ્વ ઉપદેશ કે સ્વસૂચન દ્વારા જેમ સ્વનો જે વિકાસ છે એ વધુ થાય છે અને તેમ યોગ્ય સ્વ ઉપદેશ દ્વારા સ્વના નિયમનની પણ સરળ બનાવી શકાય છે. તો આમ જોઈએ તો આપણે મનોવૈજ્ઞાનિક જે પ્રવૃત્તિઓ છે એ સરળ અહીંયા સ્વનિયમન એના વિશે આપણે કેળવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સ્વનિયમનના જે પ્રકારો છે એ અહીંયા પૂર્ણ કરીએ છીએ અને અહીંયા આપણો પાઠ છે વ્યક્તિત્વ એ પણ અહીંયા પૂરો થાય છે. હવે પછી આપણે આગળ પાઠ નંબર 9 ની ચર્ચા કરીશું. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.